દાવડથી સપ્તેશ્વર રોડ પર બસોની અવરજવર કરવાની મંજૂરી આપતા જિલ્લા કલેક્ટર દાવડ અને સપ્તેશ્વર તરફ જવાના રોડ પર ગ્રામજનોએ કોઈ અગમ્ય કારણસર રોડ પર અવરજવર કરવા ન બાબતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાનમાં લઈને આ રોડ પર અવરજવર કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર તાલુકાના દાવડ અને સપ્તેશ્વર આરસોડિયા તરફ જવાના રોડને લઈને આ વિસ્તારના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયાથી વાહનની અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। એ માંગને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા આ લેખિત રજૂઆતને મંજૂર કરવામાં આવી હતી અને આ રોડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। સાથે આ રોડને ફરીવાર પ્રતિબંધ હટાવી શરૂ કરવાનો જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સાધુએ સુધારો કરી એસટી બસોની સાથે વાહનોની અવરજવર કરવા માટેની છૂટ આપવામાં આવી હતી। સાથે જિલ્લા કલેક્ટરે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જેમાં દાવડ આરસોડિયા સપ્તેશ્વર રોડ અગાઉ આ રોડ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ જાહેર જનતાના હિતને ધ્યાનમાં લઈને 300 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી મિની બસોને આ રોડ ઉપર અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી છે। સાથે જ અગાઉના રૂટ મુજબ અન્ય મોટા ભારે વાહનો માટે અગાઉ આપવામાં આવેલા ડાયવર્ઝન રૂટ હિંમતનગર, ઇલોલ, દાવડ, દેશોતર, વલાસણા, રણસીપુર અને વિજાપુર જવાનો રોડ યથાવત રહેવા પામશે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।